હા સ્વનિરીક્ષણ કે છે કે સ્વ સાથે લડાઈ નથી કરવાની, પોતાને જાણવાનું છે. પોતાના અજ્ઞાનના કારણે જે અસંગતિ અને સ્વ વિરોધ આપણામાં દેખાય છે, તે સ્વજ્ઞાનનો પ્રકાશ થતા પ્રાતકાળે સૂર્યોદય થતા દુર્વા પરના ઝાકળ બિંદુઓની જેમ નામશેષ થઈને ઉડી જશે. સવારે ઝાકળ પડે, એ ઝાકળના બિંદુ વીણવા જવો તો પાર ના આવે વીણવાથી, પણ સૂર્ય ઉગે લઈને મેટે જતા ઉકાઈ જાય છે ને. હા, એમ કે છે કે પ્રાતકાળે સૂર્ય થતા દૂરવા પરના ઝાકળ બિંદુઓની જેમ નામશેષ થઈને ઉડી જશે. હું તમારી જિજ્ઞાસા તથા ઉત્સુકતા સમજું છું. તમે જીવન પ્રાપ્તિ માટે જીવનનું રહસ્ય જાણવા માંગો છો. આપણે જેને જીવન કહીએ છીએ તે વસ્તુત જીવન નથી. એને તો મૃત્યુની એક લાંબી પ્રક્રિયા જ કહી શકાય. જીવન જાણ્યા વિના જીવન પ્રાપ્ત ન થઈ શકે, એ સાચું છે. જન્મ એક વાત છે, જીવન બીજી વાત છે. જીવન જીવવું અને જીવન પ્રાપ્ત કરવું એમાં ઘણો ફરક છે. મૃત્યુ અને અમૃત જેટલો બેમાં ફેર છે. જીવી જવાની વૃત્તિની પરિસમાપ્તિ મૃત્યુ છે. જીવનની પૂર્ણતા અને પૂર્ણ જીવન બ્રહ્મ જીવન દિવ્ય જીવનમાં છે. દિવ્ય જીવન માટેની ઉત્સુકતા તથા સત્ય અને ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા વાળા માટે મારી નજરે સાધનાની બે દિશાઓ દેખાય છે, બે રસ્તાઓ જણાય છે. એક નીતિનો, બીજો ધર્મનો. સામાન્ય રીતે ધર્મ અને નીતિ બે જુદા નથી મનાતા. તે બંને એક જ માર્ગના બે ફાંટા છે. નૈતિક માણસ ધાર્મિક બને છે એમ મનાય છે. હું એમ નથી માનતો. મેં જે જાણ્યું છે તે હું તમને કહેવા માંગુ છું. મને એમ નથી લાગતું કે નૈતિક માણસ ધાર્મિક હોઈ જ શકે, પણ ધાર્મિક વ્યક્તિ અનિવાર્ય નૈતિક હોય છે. નૈતિક હોવા માત્રથી કોઈ ધાર્મિક નથી બનતો, અને ધાર્મિક બનવા માટે નીતિ પ્રાથમિક ભૂમિકા છે એમ પણ નથી. ખરી રીતે તો નૈતિકતા એ ધાર્મિકતાનું પરિણામ છે. ધાર્મિક જીવનમાં નીતિના ફૂલ લાગે છે. ધાર્મિક જીવનની એ અભિવ્યક્તિ છે કે હું નીતિ અને ધર્મની દિશાઓ જુદી માનું છું. જુદી જ નહીં, વિપરીત, વિરુદ્ધ માનું છું. શા માટે માનું છું તે સમજવા ઈચ્છું છું. નીતિ સાધનોનો અર્થ છે, નીતિ સાધનાનો અર્થ છે. આચરણ શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વ્યક્તિત્વના પરિધને બદલવાનો તે પ્રયાસ છે. વ્યક્તિત્વના વર્તુળનો ઘેરાવો, બીજાની સાથેનો તેનો વ્યવહાર કેવો છે તેમાંથી અંકાય છે. બીજા સાથે હું કેમ વર્તું છું તે જ મારું આચરણ છે. આચરણ અથવા સંબંધ. હું એકલો નથી, હું ચારેય બાજુથી બીજાઓ વડે ઘેરાયેલો છું. હું સમાજમાં છું એટલે આખો વખત કોઈને કોઈના સંબંધમાં હોઉં જ છું.
આવા પ્રકારના સંબંધોથી જ જીવન છે. મારા સંબંધો શુભ હોય તો મારું આચરણ સારું છે, મારા સંબંધો અશુભ હોય તો મારું આચરણ અસત છે. આચરણનું શિક્ષણ આપણને અપાય છે, કારણ કે તે સમાજની જરૂરિયાત છે, તેમ આવશ્યકતા પણ છે. તમારા અત્યંત એકાંતિક સ્વમાં સમાજનું કાંઈ પ્રયોજન નથી. આપણે હમણાં પહેલા વાત કરી એવું કે તમે આત્મા જે પરમાત્મા જી રહ્યા, ત્યાં આવું કોઈ આવતું નથી. તમે ન હો તો પણ સમાજને કોઈ મતલબ નથી. તમે કોઈ સાથે સંબંધિત થાઓ ત્યારે જ સમાજમાં મહત્વ ધરાવો છો. સમાજ માટે તમે નહીં, તમારો વ્યવહાર મૂલ્યવાન છે. તમે નહીં, તમારું આચરણ અર્થપૂર્ણ છે. તેથી સમાજનું શિક્ષણ એ આચરણ માટેનું શિક્ષણ છે. તેમાં આશ્ચર્ય નથી. સમાજ માટે વ્યક્તિનું મૂલ્ય આચરણ કરતા વિશેષ નથી. પરંતુ સમાજનું આ સદાચરણનું શિક્ષણ કિંવા નૈતિકતાનો આદેશ એક ભ્રમ પેદા કરે, એમાંથી એક મોટો આધારભૂત ભ્રમ જન્મો છે. પ્રભુ તેમજ ધર્મ માટે ઉત્સુક વ્યક્તિઓ એમાં વિચારે છે કે સત્ય મેળવવા સારા થવું જરૂરી છે. સદાચરણની ભૂમિકામાં પ્રભુચરણની અનુભૂતિનો સંબંધ છે. સત્યના આગમન પહેલા શુભ થવું જોઈએ. શુભ થવું જોઈએ. મોરારી બાપુ એના પર ભાર વધારે મૂકે છે. શુભ ઉપર ભાર વધારે મૂકે. ધર્માનુભૂતિ નૈતિક જીવનથી જ સાંપડશે અને વિકસિત થશે. નીતિ આધાર છે, ધર્મ શિખર છે. નીતિ બીજ છે, ધર્મ ફળ થશે. નીતિ કારણ છે, ધર્મ કાર્ય બનશે. એવી સ્પષ્ટ અને સાચી લાગતી વિચારશ્રેણી, સરળ અને સાફ લાગતી વિચારશ્રેણી કેવળ ભ્રમ છે. એમાં વર્તુળ રીતિને ઊંધી રીતે જોવાની વક્ર દ્રષ્ટિ છે. સત્ય કંઈક જુદું છે. પ્રશ્ન કર્યો નૈતિક બનવું, તમે મતલબ શું છે આનો? સારાંશ એ જ છે સત્સંગના આચરણમાં આવવા દો. સત્સંગ ના આચરણમાં. સત્સંગ એટલે આ સાંભળવું ને એવું નહીં. સત્ય વસ્તુનો સંગ થવો. અત્યારે એવું લાગે કે આપણે આવું બધું કરીએ છીએ છતાં કશું વળતું નથી, તો શું કરવું? એ જ્યારે છૂટી જશે મેતે છૂટી જશે. ક્યારે છૂટી જાય પછી ખબર નહીં. જેમ બાળપણ જતું રહે તો ક્યારે જ્યું એ ખબર ન રહે. એ આ બધું એની મિતે છૂટી જાય. આપણે કોકને માનીએ ને એટલે છૂટે. શ્રદ્ધા, એમાં વિશ્વાસ રાખીએ કોઈ કે કોઈ ભગવાન છે, કોઈ આપણો છે, કોઈક મારું છે, એટલે આપણે એના થઈ ને એટલે એ નિમિત્તે જ આપણું ધ્યાન રાખે. પછી નિમિત્તે છૂટે એ છોડે, આપણે નહીં. આપણું બળ કામમાં નથી આવતું.
આપણે કોશિશો કરીએ છીએ ને અત્યારે, કોઈ તીરથ કરે છે ને કોઈ અપવા કરે છે ને કોઈ મહેનત કરે છે ને કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, ધ્યાન કરે, કોઈ કરવું જરૂરી, કરવું પડે. એ નથી બનતું. છોડાવે કોક બીજો. ભજન નથી આવતું, નાથ મુજે ગજકો બંધ છોડાયો. મગરમચ્છ છે હાથીના પગ પકડ્યો હતો, એ ભાગવતમાં કથા. ગજેન્દ્ર મોક્ષ એને કહેવાય. એ તો હશે કે નહીં હોય ભગવાન જાણે, આપણે ખબર છે ને. એનું દ્રષ્ટાંત આપણે લઈ રહી કે ભાઈ આપણે મોહરૂપી મગરમચ્છ, સંસારરૂપી સમુદ્ર, એમાં છે ને આપણો પગ પકડ્યો મોહે. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ આમાં છોડાવો, એ છોડાઈ શકે. એ શક્તિ કામ કરે. આપણે ગમે એટલા બળ કરીએ તો બળ કરો એટલે એ નજીકનો નજીક જ રહે. જે વિચારો ખસેડવા માગીએ ને એ વિચારો નજીક રહ્યા જ નહીં. અને એને એ વિચારોને પડતા મૂકી દે પછી બીજે લાગી જાઓ કામે કે બીજું કંઈક, તો ઓલા જતા નથી જતા. આપણે એક દાખલા તરીકે આપણે એક દસ્તાને ભાઈ બીડી પીવી છે, બીડી કે કોણ જાય ગલ્લે, આમ તેમ એવા વિચારો આવે. દાખલા તરીકે ટીવી હું ચાલુ કરી દઈ તો બધું જતું કરે ને. એમ વિચારો બદલવા હોય તો બદલી જાય, જતા ને. પણ લડાઈ ન કરવી, વિચારને બદલી ન કરવા, ભગવાનના વિચાર કરો એ શક્તિ કામ કરે. ગજેન્દ્રને જેમ છોડાઈ દીધું એમ આપણને પણ છોડાઈ દીધું. નિરાશ થવાની જરૂર નહીં, હાકી રાખવું પડે. આમ મને પોતાને જેવું લાગતું, હાલતું બધું ખોટું જ હાલતું હતું પેલા. પછી ધીરે 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 સમજાતું જીવ. પછી કોક કૃપા કરે છે, કોક આપણે પાછળ છે, આપણો પડછાયાનો કોક જોનારો છે. એ પછી એને આપણે કહીએ પ્રભુ અમારી જીગર નહીં, આ તમે કૃપા કરો, દયા કરો, પ્રાર્થના છૂટે. આ છે છૂટે, પકડાઈ ગયું જબરજસ્ત. હું મારા તારાની ગ્રંથિ પડી ગઈ. ઈશ્વર સિવાય કોઈ છોડાય નહીં. આજ બાપુ બહુ સરસ બોલે. સાંભળ્યું તો એક વખત ત્રીજા દિવસે ચોથા એક દિવસ તમે જ ભગવાન છો કે તમે પરમાત્મા છો, એવું બોલી જાય. આપણે પરમાત્મા નથી થવું, આપણે પરમાત્મા ના થવાય. ને પરમાત્મા થવા જઈને છે પાછું આપણો છે પરમાત્મા થવાય. સાધારણ વસ્તુ આપણે એટલે ભગવાનને સોંપી દેવાય, તમે છોડાવો.
એટલે મેતે છૂટી જાય. સંગ દોષથી આપણને થોડું વધારે અસર. સંગ દોષ એટલે અંદરનો, અંદર જે રહ્યું ને ઈચ્છાઓ, કામનાઓ અંદર એ હેરાન કરે છે. ભગવાનના થતા નથી ને એટલે ભગવાનના થઈ જઈએ એટલે ભગવાન પછી સંભાળી લે. જ્ઞાન માર્ગ હોય તો આપણે સાથે જાતે કરવું પડે, અઘરો પડે થોડો. અઘરું પડે. આ બરાબર છે. ભગવાનની ભક્તિ, ભક્તિ એટલે એ જ્ઞાન જ કહેવાય. પ્રેમ થાય, બધું થાય, જ્ઞાન થાય. લેર કરો ને કે બાપુ એવું કહેતા, લેર કરો કે ચા મોક્ષ ચા જવાતું છે કે બે રહેવાનું છે કે ત્યાં જઈ એટલે આનંદ. શંકર ના મોક્ષ કાંક્ષા, મારે મોક્ષની ઈચ્છા નથી. પછી તો સ્વયં પોતે થઈ ગયો પછી એને હું મોક્ષ કરવો હોય. પરમાત્મા પાસે જે રહે એને મોક્ષ શું કરવો હોય? આનંદ જ લૂંટે ને, મોજ મારે. જે માગે ને અર્થ ને ધર્મ ને કર્મ રુચિ, મારે અર્થ નથી જોતો, પૈસો એમ. અર્થ ને ધર્મ, ધર્મ એ મારે નથી જોતો. કર્મમાં રુચિ નથી કે ગતિ ને ચહો નિર્વાણ, નિર્વાણ નથી જોતું મારે. જન્મ જન્મ રતિ રામ પદ, જન્મો જન્મ પરમાત્માને સાથે મોક્ષ શું કરવો હવે? મૂળ પરમાત્મા જેની વાત છે ત્યાં લઈ જવાનું કે છે ને બધા. એ પરમાત્મા હોય પછી કાયમ, પછી પછી હું પછી શું જવું પડે? યારે જ હોય તો પછી તો મોજ જ કરવાની હોય ને, પછી મોજ કરો, આનંદ આવે. આનંદ મોક્ષ આનંદ પાસે ફરતો ફરે. મુક્તિ બિચારી ક્યાં કરે? બધું થાય, છૂટીએ જાય, મોજે કરાય. એટલે આનંદ ઇન્દ્રિયોથી જે લેવાની વસ્તુ નહીં, એટલે ક્ષણિક આનંદ કહેવાય. એ તમે કઈ ભાઈ આ ખાવાની ઈચ્છા થઈ એટલે ખાઓ એટલે સારું લાગે, ઘડીક ઘડીક વાર રહે, પછી ઉપાધિ આવી જાય. તો માનો કે આપણને ભજીયા બહુ ભાવે, ભજીયા બનાવો બનાવો કે પછી તૈયાર થાય કે તમારે બધા બધા ભાઈ પડી જ ગયા કે તરત જ પછી ઉપાડી દીધું. એ ક્ષણિક સુખ આપે, ઓલું સતત આનંદ રહ્યા કરે. સદગુરુ ભગવાન કી જય. કરો બધું.